ગુજરાતના આદિવાસી પટ્ટાનું રાજકારણ જે છે એ હવે ગરમાયું છે. ગુજરાતના આદિવાસી જે જિલ્લાઓ છે એની અંદર ગુજરાતના ત્રણેય મુખ્ય રાજકીય જે પક્ષો છે એના એક એક નેતા અને લડાયક નેતા છે જે પોતાના વિસ્તારની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા હોય, કોંગ્રેસમાંથી અનંત પટેલ હોય કે આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવા હોય, આ ત્રણેય નેતાઓ એવા છે જે પોતાનું જે વિસ્તાર છે, એમનો જે મત વિસ્તાર છે એની અંદર ખૂબ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. અને મહેશ વસાવા જે છે એ વ્યક્તિગત રીતે એમનું રાજકારણની અંદર આદિવાસી જે વિસ્તારો છે એની અંદર ખૂબ પ્રભુત્વ છે. એટલે મહેશ વસાવા ઉપર બધો મદાર જે હતો એ એમના ઉપર નિર્ભર હતો કે એ હવે કયા પક્ષમાં જાય છે અને પલડું કોના તરફ નમે છે. અને ગઈકાલે આપણે જોયું કે મહેશ વસાવાએ હવે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. તો મહેશ વસાવા અને અનંત પટેલ જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને મળતા હવે કોંગ્રેસનું પલડું ભારે થયું છે કે કેમ, તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હવે રાજકારણ ગરમાયું છે. મહેશ વસાવા કોંગ્રેસમાં આવતા કોંગ્રેસને શું ફાયદો કે નુકસાન થઈ શકે છે અથવા ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપર એની કેવી અસર પડી શકે છે, આખા રાજકારણ ઉપર એની કેવી સારી નરસી અસર પડી શકે છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ઇસ્માલભાઈ ઝભા. ઇસ્માલભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો એ જ પ્રશ્ન કે મહેશ વસાવા કોંગ્રેસમાં આવી ગયા છે, જગ જાહેર થઈ ગયું છે. આદિવાસી વિસ્તારો અને ખાસ આદિવાસી જે જિલ્લાઓ છે એમાં રાજકારણમાં આ ઘટનાની કેવી અસર પડી છે? આમ જોવા જઈએ નિધિબેન તો ગુજરાતના રાજકારણમાં પહેલા ટ્રાઇબલ બેલ્ટ એટલે જે આદિવાસી પટ્ટીનો જે વિસ્તાર હતો, જે વાપી વલસાડથી લઈ અને આપણે અહીંયા ભિલોડા સુધીની વાત કરીએ તો એમાં ખૂબ જ મોટી કોંગ્રેસની અસરકારક વોટ બેંક હતી અને ત્યાં નેતાઓની અવર જવર ખૂબ જ એક મોટી માત્રામાં વોટ બેંકો ઉપર અસર કરતી હતી. પરંતુ 2014 પછી આ તમામ જે પરિપક્વતા હતી રાજકારણની એ સમયાંતરે ત્યાં પૂરી થઈ ગઈ છે. હવે મહેશ વસાવા જે છે એ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા હતા, પૂર્વ ધારાસભ્ય છે, દેડિયાપાડાથી તેઓ જીત્યા હતા. અત્યારે ચેતર વસાવા ત્યાંથી ધારાસભ્ય તરીકે છે. ત્યારે હવે કોંગ્રેસને શું ફાયદો થશે એ વિચાર્યા કરતા આપણે જો થોડું એ દિશામાં પોલિટિકલ એનાલિસિસ તરીકે આપણે વિચારીએ કે આમાં ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીને કયા પ્રકારનું નુકસાન થશે તો એ વધારે સારું આમાં હશે. કોંગ્રેસને ફાયદો થવાનો જ છે, પરંતુ સામે હવેનું જે ચૂંટણી વિધાનસભાની થવાની છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની શક્યતાઓ બિલકુલ નહીવત છે. કારણ કે જે પ્રકારની ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષોનો આપણે હાલ રવૈયો જોઈએ છે તેમાં આમ આદમી પાર્ટી પણ તેમાંથી છૂટ પડી ગયું છે. તો આવનાર જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને જે પક્ષો છે એ ક્યાંક ને ક્યાંક એલાયન્સ થવાના નથી. ત્યારે આમ આદમી પાર્ટીને મહેશ વસાવાના કોંગ્રેસમાં આવવાથી નુકસાન કેટલું થશે એ તરફ પણ આપણે વિચારવાનું રહેશે. મૂળ વાત કરીએ તો કોંગ્રેસ જે છે, કોંગ્રેસમાં આદિવાસી નેતા તરીકે અત્યારે અનંત પટેલ જે હતા એ ખૂબ જ સક્રિય હતા અને તેઓ કામગીરી પણ કરી રહ્યા હતા અને લડાયક નેતા તરીકે તેઓએ પોતાની ઓળખ ઉભી કરી હતી. પરંતુ મહેશ વસાવાની જ્યાં સુધી વાત કરીએ તો એ અત્યાર સુધીનું તેમનું રાજકારણ આપણે જોઈએ છે તો તેઓ એક સ્ટેબલ લીડરશિપ તરીકે ક્યારેય ઉભરી નથી આવ્યા. તેમના પિતા મહેશભાઈ વસાવા જે છે તેઓ પણ તેમના પિતા જે છે છોટુભાઈ વસાવા એટલે મહેશભાઈના પિતા એ પણ ધારાસભ્ય તરીકે રહ્યા છે, હાલથી ધારાસભ્ય છે. પરંતુ આ તમામની જે છે એ સ્ટેબલ રાજનીતિ નથી. જયારે છોટુભાઈ વસાવાની વાત કરીએ તો તેઓ થોડા કોંગ્રેસ તરફ પહેલાથી ઢરેલા છે. કારણ કે જે વખતે અહેમદ પટેલ જીવિત હતા અને રાજ્યસભાની ચૂંટણી હતી અને જૂજ મતોની જે ખૂંટતા હતી એ મહેશ વસાવાએ પૂરી કરી હતી. એટલે કોંગ્રેસને ફાયદો તો થવાનો છે એ દિશા તરફ આપણે વિચારી રહ્યા છે, પરંતુ સાથે જ આમાં આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન મહેશ વસાવાના જવાથી દેખાઈ રહ્યું છે. મારો આગામી પ્રશ્ન એ જ હતો કે ચૈતર વસાવા મહેશ વસાવા પાસેથી જ એવું કહેવાય છે કે રાજનીતિના મોટા પાઠ જે છે એ ભણ્યા છે અને હવે એ જ મહેશ વસાવા બીજા પક્ષમાંથી એ જ મત વિસ્તાર માટે, દેડિયાપાડા માટે ચૈતર વસાવાની સામે ઉભા રહેશે. તો 2027માં જંગ કેવો રહેશે? હા, જરૂરથી એ વાત આપણે ભૂલી ન શકીએ. ચેતર વસાવા છે, તેમના લડાયક મૂળનો જે અંદાજ છે તેમજ આદિવાસીઓ તરફની જે પ્રેમ છે તેમનો
અને જે ટ્રાઇબલ નેતા તરીકે તેમને ઉભરવાની જે પ્રેરણા છે એ પ્રેરણાના સ્ત્રોતનું જે વહેન છે એ મહેશ વસાવાના આંગણેથી જ નીકળેલું સ્ત્રોત છે. ત્યારે મહેશ વસાવા ફરી એમના જે ત્યાંથી નીકળેલા ચૈતર વસાવાની સામે આવશે ત્યારે દેડિયાપાડાની જે બેઠક છે તેના માટે ખૂબ જ મોટું અસમંજસતાનું ત્યાં વાતાવરણ ઊભું થશે અને આમ આદમી પાર્ટીને પણ જે ટ્રાઇબલ વિસ્તાર છે એમાં મહેશ વસાવાનું જે નામ છે ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારમાં ગુંજતું નામ છે. કારણ કે રાજસ્થાનમાં પણ જે બીટીપી જે પાર્ટી છે છોટુ વસાવા મહેશ વસાવા દ્વારા જે પાર્ટી ઊભી કરવામાં આવી હતી તેમાંથી પણ તેમને ગત વિધાનસભામાં રાજસ્થાનમાં પણ 2 સીટો તેઓ જીત્યા હતા. એટલે ટ્રાઇબલ વિસ્તારમાં વસાવા જે પરિવાર છે તેમનું ક્યાંક ને ક્યાંક મોટું નામ જે છે અને તેઓ રાજકીય રીતે સદ્ધર છે તેવું કહી શકાય ટ્રાઇબલ વિસ્તારમાં. ત્યારે હવે જે ચેતર વસાવા છે તેમની સામે એક આ ખૂબ જ મોટું ચેલેન્જ છે. કોંગ્રેસના ફાયદાનું આપણે વિચારવાનું 2 નંબર ઉપર થશે કે મહેશ વસાવા કોંગ્રેસમાં આવ્યા એ વાત 100% સાચી છે, પરંતુ કોંગ્રેસનો ફાયદો જે છે એમાં 2 નંબર પર છે. જ્યારે પહેલા નંબર પર છે એ આમ આદમી પાર્ટીને મહેશ વસાવાના આવવાથી જે નુકસાન થવાનું છે એ છે. જી, અને બીજો એ પ્રશ્ન ઇસ્માઇલભાઈ કે આદિવાસી વિસ્તારો જે છે એમાં હવે મહેશ વસાવાની લોકપ્રિયતા કેવી? કારણ કે પેલા જેડીયુ, પછી બીટીપી, પછી બીજેપી અને હવે અંતે કોંગ્રેસ તરફ એ વળ્યા છે. એટલે તમે જે શરૂઆતમાં જ વાત કરી કે એક સ્ટેબલ એમની લીડરશિપ નથી, તો હવે આદિવાસી વિસ્તારના લોકો પર આ જે વાત છે એની કેવી અસર પડશે? એમાં ખૂબ જ મોટી અસર થશે કારણ કે આપણે જોઈ રહ્યા છે તમામ લોકો કે હવે ગુજરાતના જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં પણ એજ્યુકેશનનો જે ગ્રાફ છે ખૂબ જ ઊંચો છે અને હવે લોકોમાં એ સમજ શક્તિ આવી ગઈ છે કે કયા નેતાને અમારે વોટ આપવો છે, કયા ધારાસભ્ય તરીકે ઉભેલા ઉમેદવારને વોટ આપવો છે, એવું લોકોમાં સમજ છે. અને લોકો પણ હવે સ્થિર અને સ્ટેબલ કહી શકાય તેવા નેતૃત્વને, તેવી સરકારને ચૂંટવા માંગી રહ્યા છે અને તેવા લોકો તરફ જઈ રહી છે. ત્યારે કે તેઓએ અવારનવાર પાર્ટીમાં બદલાવ કર્યો છે. તેઓ અગાઉ જનતા દળ યુમાં હતા, પછી તેઓ પોતાની પાર્ટી કરી, પછી ભાજપ સાથે એલાયન્સ કર્યું, કોંગ્રેસ સાથે કર્યું અને એમઆઈએમ એટલે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્યાદુલ મુસ્લિમીન સાથે બી એટલે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે પણ તેમને એલાયન્સ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડ્યા છે. ત્યારે તેમનું નેતૃત્વ સ્ટેબલ નથી અને તેમના ઉપર અનેક જે આક્ષેપો પણ આ બાબતના થયેલા છે કે તેઓ તક સાધુ નેતૃત્વમાં માને છે અને તક સાધુ નેતા તરીકે છે, જ્યાં એમ કે વધારે સત્તા ને એ હોય છે એ તરફ તેમને નમી જતા હોય છે. એવા તેમના ઉપર અનેક આક્ષેપો છે. તેમના ઉપર ટેગ લાગ્યું છે, એ ટેગ બહુ જ મોટું નુકસાન કરશે તેમને. જી, અને ઇસ્માઇલભાઈ છેલ્લો પ્રશ્ન એ કે આપણે અવારનવાર જ્યારે આદિવાસી વિસ્તારના કે એમને લગતા કોઈ પ્રશ્નો હોય ત્યારે ચેતર વસાવા અને અનંત પટેલ આ બંને એક સાથે લડતા આપણે અનેક વાર જોયા છે. તો હવે ભવિષ્યમાં આવા કોઈ દ્રશ્યો જોવા મળશે ખરા? હા, ભવિષ્યમાં આવા દ્રશ્યો જોવા મળશે કારણ કે અનંત ચેતર વસાવાની જે કરવું એ બંને એવા નેતા છે કે તેઓ પક્ષથી ઉપર જઈ સામાજિક રીતે ઉત્થાન માટે લડતા નેતા છે. તેમનું નેતૃત્વ જે છે એ પાર્ટી પહેલા તેઓ સમાજને મહત્વ આપે છે અને તેમની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતાનું મુખ્ય કારણ પણ એ જ છે કે તેઓ પાર્ટી કરતા મહાન પોતાની સમાજને માની રહ્યા છે અને સમાજ માટે રહે છે. અનંત પટેલ અને ચેતર વસાવા પાર્ટી ભલે અલગ છે પરંતુ તેઓ એક મંચ પર એલાયન્સ થાય કે ન થાય પરંતુ તેઓ જોવા મળશે અને ભવિષ્યમાં બીજા પણ જે ટ્રાઇબલ લીડરશિપ આવશે હવે મહેશ પણ થોડાક ટાઈમમાં કદાચ મહેશ વસાવાની પાછળ બેઠેલા આપણને જોવા મળે તો એમાં કોઈ બેમત નથી. જી ઇસ્માઇલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે, એમના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ફાયદો નુકસાન થાય કે કેમ એ તો જોવું રહેશે, પરંતુ વરિષ્ઠ પત્રકાર સાથે આપણે વાત કરીને એમનું કહેવું છે કે અહીંયા કોંગ્રેસના ફાયદા કરતા આમ આદમી પાર્ટીને નુકસાન વધારે છે અને કદાચ એવું થઈ શકે કે બે બિલાડીઓ વચ્ચેની આ જે ઝઘડો છે એની અંદર વાંદરો કદાચ રોટલો લઈ જાય એવું બની શકે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગની અંદર ભાજપ કદાચ આનો ફાયદો આગામી જે ચૂંટણીઓ છે એમાં ઉઠાવી શકે એવા જે ઘાટ છે એ અહીંયા સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.